હેલો મિત્રો, જય માતાજી. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છે મંદિરે બેસવા માટે. આજે તો કંઈ કામ છે નહીં ખાસ, જોઈએ છે દિવસ કેવો જાય છે. હું પ્રતિમાન બેઠા છે. તો હવે હું આવી ગયો છું ખેતરમાં ગાયોને પાણી પાવા અને એનું નિરણ કરવા માટે. ગાયો અહીંયા બહાર બાંધેલી છે. એક આ નાની ગાય છે જેનો પગ ભાંગી ગયો છે આપણે તો. બાકી તો આપણા કામ ગાયો માટે લીલું ઘાસ કરેલું છે. નિરણ કરીને પાણી પાઈને પછી અંદર બાંધીને પછી હું જઈશ કાકાના ખેતરમાં, કેમ કે તેમને મીડિયાવાળાને બોલાયા છે. આ હેડપંપ જે હું પાણી ખેંચું છું આનું કનેક્શન આપણે તળાવમાં આપેલું છે અને આગળ નાનો એક ફૂટવાળ મૂકી દીધો છે. હવે એક એક કરીને બધી ગાયોને હું પાઈ દઈશ. એકને તો પાઈ દીધી છે. હવે બીજી એક મોટી ગાય છે, બે નાની વાછડી. લાસ્ટમાં આનો પાછું, કારણ કે આ ઊભી થઈ શકતી નથી એટલે આના અહીંયા લાઈન પાવી પડશે. અહીંયા તગારો મૂકીશ અને પછી અહીંયા પાણી એને પીવરાવી દઈશ. ફાઇનલી બધાને પાઈ દીધા છે, બાંધી દીધા છે અન્ય લાઈનમાં. લાસ્ટમાં આને પાણી પાઈ દીધું છે. હવે પાણી પી રહે પછી આ બધાને સૂકું ઘાસ નાખી દઉં. અંદર છે 2 જણા, એમને બી નાખી દઉં. 2 વાછડી, સોરી 2 જણાની 2 વાછડીઓ અંદર છે, એમને બી નાખી દઉં. પાણી તો પી લીધું છે. પછી આપણે જઈશું કાકાના ખેતરમાં. તો હવે આપણું કામ પતી ગયું છે. ગાયોને પાણી બી પાઈ દીધું, નિરણ પર કરી નાખ્યું છે. આ બંનેને બી નાખી દીધું છે અહીંયા ખાવાનું. હવે જઈશું આપણે કાકાના ખેતરમાં. બધાને નિરણ કરી દીધું છે. હવે જઈશું ખેતરમાં. કાકાએ બોલાયા છે. હમણાં લગભગ કેટલા વાગ્યા, 11 વાગ્યાની આસપાસ મીડિયાવાળા આવવાના છે. ત્યાં જઈને બતાવું શા રીઝનથી મીડિયા બોલાવી છે. પાછો વળી ગયો છું ઘરે જવા માટે. હવે હું ત્યારે ઘરે જઈશ. ઘરે જઈને પછી ત્યાંથી બાઇક લઈને જઈશું. હવે જોઈ શકો ગામ મારા ખેતરની નજીક 2 તળાવ છે એટલે પાણીની કોઈ કમી નથી ગાયોને પાવા માટે. આપણે આવી ગયા ઘરે, બાઇકની તૈયારી કરવી છે. ભાઈ આવો બાઇક લઈને પછી જઈશું. હવે અમે જઈએ કાકાના ખેતરમાં, પહોંચવા જ આવ્યા છીએ. ત્યાં જઈને બધી ડિટેલમાં વાત કરશું શું છે શું નહીં. મીડિયાવાળા તો આઈ થિંક પહોંચી ગયા છે, જોઈએ છે ત્યાં જઈને. એનાથી આપણે પહોંચી ગયા છે. પબ્લિક આવી ગયું છે અહીંયા, બધું ગામનું બધું આવે છે ધીરે ધીરે કરીને. કારીગરો બી અહીંયા આવી ગયા છે, જોઈ જવો છો. મીડિયાવાળા બી આવી ગયા છે, આઈ થિંક પોલીસવાળા બોલાયા હતા. ખેતર માલિકમાં બી આવી ગયા છે. જોયું ખેતરમાં કેવું નુકસાન કરેલું છે. ઘઉં બધું બગાડ મૂક્યું છે. જો આ નુકસાન આટલું કરેલું છે. આ મીડિયાવાળા છે. અને આ બધું જે નુકસાન થાય છે બતાવો કેમેરામેન. બધું આ જે નુકસાન થાય છે જો તો બિચારે બધું પબ્લિક આવી ગયું છે. જો આ ખેડૂતના ખેતરમાં નુકસાન આપ જોઈ રહ્યા છો, બરાબર છે. આટલું નુકસાન થાય, આ જ નુકસાન મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા નેતાઓના ક્યાંક એમનું નુકસાન થાય તો શું દુર્દશા થાય. આ ખેડૂત જગતનો તાજ છે, એમની આવી દુર્દશા થાય તો ખરેખર આ લોકો વળતર માટે જો અવાજ ઉઠાવે તો પોલીસ પ્રશાસનનો ખોટો ઉપયોગ કરે. આ વાત દરેક ખેડૂતો સમજવી પડશે. ડરવાની જરૂર નથી, બોલવાની જરૂર છે, લડવાની જરૂર છે. ખેડૂતની વાત છે, નાખવાની જરૂર નહીં. ઘણી વાત કરી, સીધું કેવું બરાબર છે. આપણા ખેતરની પાક ઉભો હોય તો આને એની તાકાત નહીં. એનો ચીલો પડ્યો જ્યાં ઘઉં ને ડાંગર ફરી હારા નથી થતા, તો આ 25 ટનનું હિટાચી આની ઉપરથી જાય તો આ ખેડૂતને આ જે જમીનમાંથી હિટાચી આવ્યું ને ત્યાં આવતા 5 વર્ષ સુધી સરખી ખેતી નહીં જાય એટલું નુકસાન 5 વર્ષ કન્ટિન્યુ ભોગવવાનું છે. તો આ સરકારને કે આ લોકો ખેડૂત ખેતી કઈ રીતે કરે એનું ભાન નથી. અને રસ્તો પાડવો હોય તો સિંગલ પાડો. આમાં શું તમે અહીંયા સ્ટન્ટ કરતા હતા જીસીબી લઈને ગોળ ગોળ ફરીને આખા ખેતરમાં? એટલે આવી રીતે અધધે ખેડૂતનું નુકસાન કરીને તમે આ ખેડૂતને હેરાન કરી રહ્યા છો. જે ના કરો ને, જે 2 વખત નુકસાન થાય તો 2 વખત એમને વળતર તમારે ચૂકવવાનું થાય, ફરજિયાત ને ચૂકવવું જ પડે. એ વિડીયો લઈ લો, આ નોર્મલ વિડીયો લઈ લો, એમને પેલા ભાઈ લેશે. જો હવે આપણે ખેતરમાંથી નીકળી ગયા છે. બાકી તો હવે ઘરે જઈએ છે. ત્યાં છે ઇટાજી વાળા, જે અમને આ નુકસાન કર્યું છે, જે સ્ટન્ટ મારતા હતા ખેતરમાં. હવે એમની ખિલાફ આપણે અવાજ ઉઠાયો છે.
મજા કરજો. બતાવીએ.